તો શ્રી ઘનશ્યામ મહારાજની જય। તો ભક્તો, આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શિક્ષાપત્રીના શ્લોક સાંભળવાના છે। તો આ શ્લોક પૂરેપૂરો સાંભળજો, જેથી આપણને પૂરેપૂરા પુણ્યની પ્રાપ્તિ થાય। શ્લોક 21 થી 25। અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારે ન કરવી અને ન સાંભળવી। શ્લોક 22મો। અને જે દેવતાને સુરા અને માસૂદનું નૈવેદ્ય થતું હોય, અને વળી જે દેવતાની આગળ બકરા આદિ જીવની હિંસા થતી હોય, તે દેવનું નૈવેદ્ય ન ખાવું। શ્લોક 23મો। અને માર્ગને વિશે ચાલતે શિવાલય દીક જે દેવ મંદિર આવે, તેને જોઈને તેને નમસ્કાર કરવો, અને આદર થકી તેને દેવનું દર્શન કરવું। શ્લોક 24મો। અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ, તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો, અને પરધર્મનું આચરણ ન કરવું, તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું, તથા ક્લિપ્ત ધર્મનું આચરણ ન કરવું। શ્લોક 25મો। અને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય, તેના મુખ થકી ભગવાનની વાર્તા ન સાંભળવી। તો ભક્તો, આજે બસ આટલું। આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં લગી મને રજા આપો। બધાને જય સ્વામિનારાયણ।